કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કેતન તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું DICS ના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. ચલો, તો તમને બધાને ખબર છે કે આપણે ગુજરાતી લેંગ્વેજ માટેની એક સિરીઝ શરૂ કરી છે જે CCE મેન્સ માટે ઉપયોગી રહેશે, જેની અંદર આપણે પ્રચાર માધ્યમો માટે નિવેદનની વિશે સરકાર દ્વારા જે લખાણ નિવેદન આપવામાં આવે છે પ્રચાર માધ્યમો માટેનું, તેના ફોર્મેટની ચર્ચા કરી હતી. કેની ચર્ચા કરી હતી? તેના ફોર્મેટની. આપણે બે ફોર્મેટ બાકી હતા, એટલે કે ખાનગી સંસ્થા અને અખબારી યાદી. ખાનગી સંસ્થા અને અખબારી યાદી, આ બે જે વસ્તુ જે છે એ આપણે શું છે, ઇનકમ્પ્લીટ છે. ચલો એની ચર્ચા કરીએ. તો અહીં તમે જોશો તો આ જે છે એ ખાનગી સંસ્થાનું જે છે ફોર્મેટ છે. કઈ સંસ્થાનું ફોર્મેટ છે? ખાનગી, પ્રાઇવેટ સંસ્થાનું જે છે આ શું છે, એ ફોર્મેટ છે. કે ખાનગી સંસ્થા દ્વારા પણ કોઈ એક વ્યક્તિને, ખાનગી સંસ્થા જે છે એ પણ જે છે તમને ખબર છે કે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન લખી શકે છે. માન લો કે કોઈ પ્રાઇવેટ બોડી છે, તેણે પોતાનું કોઈ યોજના અથવા તો કોઈ કાર્ય વિશે જાહેર જનતા સુધી શું કરવી છે, તો કે પોતાની માહિતી જે છે એ પ્રસારિત કરવી છે જાહેર જનતા સુધી. ખબર પડી કે નહીં? તો એ જે જાહેર જનતા સુધી એને પોતાની માહિતી પ્રચાર કરવી છે, તો એ પણ જે છે એ અલગ અલગ પ્રચાર માધ્યમો માટે એ ફોર્મેટ રેડી કરાવશે અથવા ફોર્મેટ લખે છે. બરાબર, એનું પણ એક ફોર્મેટ આવશે. શું આવશે? તો કે આપણે જે રીતે ગવર્મેન્ટનું હતું, એટલે કે ગુજરાત સરકારનું જોયું તો એવી જ રીતે આવશે, પણ અહીંયા થોડુંક ડિફરન્ટ આવશે. મેં એની માટે છે ને એ રેડ લાઇનનો પણ ઉપયોગ કર્યો છે, કારણ કે ઘણા છોકરાઓ જે છે એ ઉતાવળની અંદર એ જે સરકારનું જે ફોર્મેટ હોય છે એ જ ફોર્મેટ ખાનગી સંસ્થાનું જે છે એ છાપી મારતા હોય છે, જેનાથી એમના માર્ક્સમાં જે છે, જ્યારે ફાઇનલ માર્ક્સ આવે છે ત્યારે એના માર્ક્સમાં જે છે એ ઘટાડો જોવા મળે છે. કન્ટેન્ટ સાચો હોય છે, બધી રીતે વ્યવસ્થિત લખાણ હોય છે, હોવા છતાં પણ જ્યારે ફોર્મેટ સરખું નથી હોતું ત્યારે જે છે એમની માર્ક્સમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ચલો, તો તમને તો કોઈ પણ પ્રકારનો વિષય આપેલો છે, પણ ખાસ ધ્યાન રાખજો કે આજે છે એ કોનું છે, તો કે આજે છે એ ટોટલી ખાનગી સંસ્થાનું છે. કોનું છે? આ ખાનગી સંસ્થાનું તમને જોવા મળશે. કોનું જોવા મળશે? ખાનગી સંસ્થાનું. ક્લિયર થાય છે? તો તમને અહીં કોઈ વિષય આપેલો હશે. શું આપેલો હશે? વિષય. કે આ અંગે માહિતીનું જે છે ખાનગી સંસ્થા દ્વારા, ધ્યાન રાખજો ક્વેશ્ચન વાંચવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચન વાંચતા સમયે જોવાનું છે કે સરકારનું છે, બરાબર છે, કે ખાનગી સંસ્થાનું છે. અને સરકાર અને ખાનગી સંસ્થામાં પણ જોવાનું કે સરકારમાં કઈ સરકાર છે, કેન્દ્ર સરકાર છે કે રાજ્ય. જો કેન્દ્ર હશે તો મંત્રાલય લાગશે, રાજ્ય હશે તો વિભાગ લાગશે. ચલો, ખાનગી સંસ્થાનું. તો જ્યારે પણ ખાનગી સંસ્થાનું આવશે ત્યારે તમારે અહીંયા વિભાગ નામનો ટોપિક જે મેં રેડ લાઈન કરેલો છે એ આવશે નહીં. કેમ? તો કે ખાનગી સંસ્થાનો વિભાગ થોડી હોય. કાં તો વિભાગ કોના હોય? સરકારના, બરાબર છે, રાજ્ય સરકારના હશે, બરાબર. અને મંત્રાલય તો કોના હોય? કેન્દ્ર સરકારના. તો અહીં તમારો જે છે વિભાગ વાળો હેડલાઇન તમને અહીંયા જોવા મળશે નહીં. ખાસ ધ્યાન રાખજો, છોકરાઓ જે છે ઉતાવળમાં આ ખાનગી સંસ્થામાં વિભાગ પણ લખીને આવતા રહે છે, જેના લીધે માર્ક્સમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો અહીંયા તમારું આ વિભાગ આવશે નહીં. બીજું, હવે સમજો, હવે તમારું ફોર્મેટ સ્ટાર્ટ થશે. અહીં તમારે જે છે આ ત્રણ વસ્તુનું લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? એક તો તમારે લખવાનું રહેશે સંસ્થાનું નામ. શું લખવાનું રહેશે? સંસ્થાનું નામ. જેમ કે ખાનગી સંસ્થા કોઈ પણ, અને જો સંસ્થાના નામ નથી આપેલા તો તમે અ, બ, ક, ટ, ડ, ખ કોઈ પણ પ્રકારનું આવી રીતે લખી શકો છો, બરાબર. જો ક્વેશ્ચનની અંદર તમને ખાનગી સંસ્થાનું નામ નથી આપેલું તો તમે અ, બ, ક, બરાબર છે, ક, ઠ, ડ કોઈ પણ પ્રકારનું જે છે, ટ, ડ, ઠ એવી રીતે કોઈ પણ પ્રકારનું તમે નામ બરાબર લખી શકો છો. ક્લિયર થયું કે? લખી શકો છો. તો અહીંયા સંસ્થાનું નામ આવશે, એની નીચે શહેર આવશે. જો ક્વેશ્ચનની અંદર નથી આપ્યું તો તમે તમારી રીતે કોઈ પણ એક શહેર લખી શકો છો. પછી આવશે જાહેર નિવેદન, અને પછી આવશે નિવેદનનો વિષય. આ તો ફોર્મેટ ફિક્સ રહેશે, બરાબર. સંસ્થાનું નામ, શહેર, નિવેદનનો વિષય, બરાબર. જેવી રીતે રાજ્ય સરકારનું આપણે જોયું હતું એવી જ રીતે આનું ફોર્મેટ આવશે. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? ચાલો આગળ જોઈએ. એના પછી આની અંદર શું આવશે? ખાનગી સંસ્થાની અંદર એના પછી તમારે જે રીતે આપણે રાજ્ય સરકારની અંદર ચર્ચા કરી હતી કે જ્યારે તમારું હેડિંગ એટલે કે મથાળું કમ્પ્લીટ થઈ જાય છે એના પછી થોડીક જગ્યા છોડી અને તમારું શું આવશે? પૂર્વ ભૂમિકા, અથવા તો આપણે તેને શું કહીએ છીએ? પ્રસ્તાવના કહીએ. શું કહે છે? પ્રસ્તાવના. જેની અંદર ખાનગી સંસ્થા દ્વારા કરેલા કાર્યો, ખાનગી સંસ્થાએ કરેલા કાર્યો, ખાનગી સંસ્થા કઈ યોજના અથવા તો કોઈ લોન્ચ કરી રહી છે, કઈ વસ્તુ લોન્ચ કરી છે તેની વિશેની સારી સારી બાબતનો ઉલ્લેખ, બરાબર. અને તેનું થોડુંક સમરાઇઝ કે શું છે યોજના એના વિશેની થોડીક માહિતી તમારે અહીંયા કેટલા બાબતમાં 4 થી 5 લાઇનની અંદર તમારે લખવાની રહેશે. કેટલા લાઇનની અંદર? 4 થી 5 લાઇનની અંદર તમારે જે છે આ પ્રસ્તાવનામાં આટલી પોર્શન જે છે તમારે લખવાનો રહેશે અહીંયા પૂર્વ ભૂમિકા અને પ્રસ્તાવનાની અંદર. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? ચાલો આગળ જઈએ. ત્યારબાદ તમામ બાબતોને અહીં તમારે શેમાં લખવાનું છે?
તો કે ડીપ પોઈન્ટમાં, મતલબ કે મેઇન બોડી આવશે તમારી એ કઈ રીતે આવશે, જેવી રીતે રાજ્ય સરકારની આપણે ચર્ચા કરી હતી કે મેઇન બોડી તમારી પોઈન્ટ વાઇઝ આવશે. કયા વાઇઝ આવશે? પોઈન્ટ વાઇઝ, મતલબ કે તમારે ડીપમાં એના વિશે સમજાવવાનું હોય છે, બરાબર, મુદ્દાસર, બરાબર, કોઈ પણ પ્રકારની કથા નહીં, જે યોજના હશે એના વિશે ફેક્ચ્યુઅલ ડેટા અને મુદ્દાસર વસ્તુ સમજવાની છે, બરાબર. કોઈ કાર્યો હોય, બરાબર, અથવા તો લાભાર્થી ક્ષેત્ર, અમલીકરણ વિભાગ, મતલબ કે ટોટલી વસ્તુ તમારે અહીંયા સમજાવવાની. જેમ કે ખાનગી સંસ્થા છે, બરાબર, કોઈ જેમ કે એનજીઓ છે માની લો, કે અથવા તો એ કોઈ બીજી સંસ્થા છે, બરાબર, અથવા એણે કઈ વસ્તુ લોન્ચ કરી, અથવા એણે કોઈ વસ્તુ કાર્યો કર્યો, અથવા એણે કીધું કે ભાઈ અમે ખાનગી સંસ્થા જે છે, બરાબર, એ એક કહેવાય કે 100 વૃક્ષો અથવા 200 વૃક્ષો, 300 વૃક્ષો, 400, 500 કોઈ પણ પ્રકારના વૃક્ષો એનું વાવેતર કરવાની રહી છે, એ જેની અંદર, બરાબર, કહેવાય કે જેને લોકોને જોડાવવું હોય છે, બરાબર, એ લોકો જોડાઈ શકે છે આ જે સારા કાર્યની અંદર. તો એની વિગતો લખો અહીંયા કે ભાઈ કઈ રીતે જોડાઈ શકશો, કઈ રીતે તમે આ ખાનગી સંસ્થાને હેલ્પ કરી શકશો, તમામ વસ્તુ અહીંયા ડીપમાં આવવી જોઈએ. જેમ જેમ આપણે ક્વેશ્ચનને કરશું, બરાબર, એમ તમને ખબર પડતી જશે કે આની અંદર શું લખવું જોઈએ. અત્યારે આપણું કામ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ફોર્મેટ ઉપર. કેની ઉપર છે? ફોર્મેટ ઉપર. સમજ પડી? તો અહીંયા તમારા ડીપ પોઈન્ટ આવશે, ડીપમાં પોઈન્ટ આવશે, પોઈન્ટ વાઇઝ લખવાના છે તમામ માહિતીને. ક્લિયર થયું? ચલો આગળ જઈએ. તેના બાદ એના પછી તમને ખબર છે કે થોડીક જગ્યા છોડી અને તમારે ભવિષ્યાત્મક આયોજન, કયું આયોજન? ભવિષ્યાત્મક આયોજન, વેબસાઇટ, આભાર, એટલે કે કન્ક્લુડ કરવાનું છે. કેટલા લાઈનમાં? 3 થી 4 લાઈનની અંદર આ વસ્તુને તમારે શું કરવાની હોય છે? કન્ક્લુડ કરી દેવાનું છે. તમારે જોવાનું છે કે આ લાભ મળશે તો કઈ રીતે મળશે, કેવી રીતે મળશે, વધારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે કોને કોન્ટેક્ટ કરો, એ તમામ વસ્તુ તમારે જે છે આ 3 થી 4 લાઈનની અંદર અહીંયા તમારે લખવાની રહેશે. ક્લિયર થાય છે કે નહીં? ચલો આગળ. ત્યારબાદ તમને ખબર છે ક્રમાંક, પછી તારીખ અને સ્થળ, આ તો આવશે જ. અહીંયા લિખિતિન, કોણ લખી રહ્યું છે, એનો હોદ્દો શું છે, એ સંસ્થામાં એનું નામ શું છે, સંસ્થાનું નામ. જ્યારે વહાં વિભાગ અથવા સંસ્થા હતું, અહીંયા ધ્યાન રાખજો ખાનગી સંસ્થાનું કરી રહ્યા છે તો સંસ્થાનો વિભાગ આવશે. ચલો ક્લિયર થયું કે નહીં? ચલો આગળ. ત્યારબાદ લાઈન ખેંચી, બરાબર છે, એક લાઈન ખેંચી અને તમારે શું કરવાનું છે તો કે લાઈન ખેંચી અને પછી પ્રતિ તંત્રીશ્રી કોમા, શું? તંત્રીશ્રી. હજુ કહો અહીંયા શું આપણે ફરક કર્યો? હવે સમજો મેઇન વસ્તુ અહીંયા આપણે ફરક કર્યો કે પહેલા જે આપણે સરકારનું લખતા હતા એની અંદર શું હતું કે માહિતી નિયામક શ્રી, પ્રતિ ક્યાં મોકલવાની? પ્રતિ માહિતી નિયામક શ્રી, માહિતી ખાતા પ્રસારણ વિભાગને મોકલતા હતા. કારણ કે મેં તમને પહેલા જ કીધું હતું કે સરકારનું ફોર્મેટ જે છે એ માહિતી ખાતામાં જશે અને માહિતી ખાતામાંથી અખબારોમાં જશે. જ્યારે આ ખાનગી સંસ્થા છે, ખાનગી સંસ્થાનું જે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે, આ ખાનગી સંસ્થાનું ડાયરેક્ટ કોની પાસે જાય છે તો કે અખબારમાં જશે. ડાયરેક્ટ કોની પાસે જશે? અખબારમાં જશે. તો શું થયું? પ્રતિ તંત્રીશ્રી ક્રોમા, તમારી પાસે દૈનિક એટલે કે કોઈ પણ એક દૈનિકને મોકલતા હોય, જેમ કે આપણે ડાયરેક્ટ નામ ના લખી શકીએ અહીંયા, જો એક્ઝામમાં નથી આપેલું એટલે, તો દૈનિક કોમા પછી કયું શહેર લખો? અમદાવાદ શહેર લખો. જે શહેર તમે લખવું હોય છે, બરાબર, તમારા એરિયાની રિલેટેડ લખી શકો છો. અને ત્યારબાદ ઉપયુક્ત જાહેર નિવેદનને આપના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવા શું છે? કરાવવા નમ્ર વિનંતી છે. આ લાઈન તમારી આવવી જોઈએ. તો અહીંયા ફરક પડે છે ખાનગી સંસ્થામાં પ્રતિકોને આપણે તંત્રીશ્રી લખશું, જ્યારે રાજ્ય સરકારની અંદર પ્રતિ શું હતું? માહિતી નિયામક શ્રી. કોને હતું? માહિતી નિયામક શ્રી હતું. બરાબર. આ નાની નાની વસ્તુઓ જે છે એ લેંગ્વેજમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થયું? તો તમને રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાના જે છે એ ફોર્મેટ વિશે ક્લિયર ખબર પડી હશે કે બંનેમાં જે છે એ ઘણો બધો ફરક છે. બરાબર, કે અહીંયા તમારું વિભાગ નહીં આવે અને અહીંયા છેલ્લે તમારું પ્રતિ તંત્રીશ્રીને ડાયરેક્ટ તમારે સંબોધીને તમારે જે છે આ નિવેદન લખવાનું છે. જ્યારે સરકારનું કઈ રીતે લખવાનું છે તો કે માહિતી ખાતાને સંબોધીને લખવાનું છે. ક્લિયર થયું? ચાલો, તો તમે જોઈ શકો છો આખું ફોર્મેટ આવી રીતે તમને દેખાશે. બરાબર, આખું ફોર્મેટ તમને આવી રીતે દેખાશે. બરાબર, મથાળું, પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના, ત્યારબાદ મેઇન પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પોઈન્ટ વાઇઝ, કન્ક્લુઝન, ભવિષ્યાત્મક આયોજન, આ બાજુ ક્રમાંક, આ બાજુ લિખિત નોંધો, છેલ્લે લાઈન કરીને પ્રતિતંત્રીશ્રી અને જાહેર નિવેદન આપના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવાની વિનંતી. તો આજે છે એ જાહેર ફોર્મેટ, પ્રચાર માધ્યમોનું નિવેદન આ ફોર્મેટમાં હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા ફોર્મેટ. શું ઇમ્પોર્ટન્ટ છે? ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો ક્લિયર થયું? તો આ ફોર્મેટની અંદર તમારું જે છે એ સંપૂર્ણપણે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન લખવાનું છે, જાહેર નિવેદન. ત્યારબાદ એક વર્ડ આવે છે અખબારી યાદી. કયો આવે છે? બરાબર, અખબારી યાદી. જો ક્વેશ્ચનની અંદર તમને
ડાયરેક્ટ કીધું હોય કે અખબારમાં પ્રસારિત કરવા માટે અખબારી યાદી લખો. અખબારી યાદી મતલબ કે એ અખબારમાં જ જશે. ક્યાં જશે? અખબારની અંદર જ જશે અખબારી યાદી. તો તમારું જે ફોર્મેટ છે થોડુંક ચેન્જ થઈ જાય છે. શું ચેન્જ થઈ જાય છે? તો કે સિમ્પલ ભાષામાં તો અહીંયા વિભાગ આવશે જ, સમજો. અહીંયા સરકારનો શું આવશે? વિભાગ આવશે. અને અખબારી યાદીની અંદર સરકારનું હશે, સરકારનો વિભાગ આવશે, ગુજરાત સરકાર ગાંધીનગર. અહીંયા તમારે જાહેર નિવેદનની જગ્યાએ અખબાર યાદી ખાલી વર્ડ યુઝ કરવાનો છે. કયો વર્ડ યુઝ કરવાનો છે? જાહેર નિવેદનની જગ્યાએ અખબાર યાદી વર્ડ યુઝ કરવાનો છે. ક્લિયર થયું? એના પછી નીચે તમારો જે આવશે અખબાર યાદીનો વિષય સેમ, પ્રસ્તાવના સેમ, પોઈન્ટ વાઇઝ સેમ, ભવિષ્યાત્મક સેમ, પણ અહીંયા ફરક શું આવશે? તો કે ક્રમાંક 1, 2, 3, 10, 5 અને સહી. નીચે જે છે આપણે લખતા હતા પ્રતિ માહિતી નિયામક શ્રી, બરાબર, એ તમારે લખવાની નથી, કારણ કે આ ડાયરેક્ટ જે છે એ અખબારી યાદી છે. શું છે? અખબારી યાદી છે. ક્લિયર થયું કે નહીં? તો આ તમારા અખબારી યાદીનું ફોર્મેટ રહેશે. પણ આપણને જે છે અખબારી યાદી નહીં પૂછાય, આપણને જાહેર નિવેદનો માટેનું નિવેદન વધારે પૂછાશે. ક્લિયર થયું? તો એનું ફોર્મેટ મેં તમને ચર્ચા કરી. હવે સમજો, હવે આ તો આપણે ફોર્મેટ કર્યું, બરાબર છે. હવે આ જે જાહેર નિવેદન આવશે તેની અંદર, આ જાહેર નિવેદનની અંદર, હવે જાહેર નિવેદનની અંદર ભાષાનો ઉપયોગ કેવો હોવો જોઈએ, કોન્ટેન્ટ કેવો હોવો જોઈએ, કયા શબ્દો લખાવવા જોઈએ, શું લખાવવું જોઈએ, કેટલી વસ્તુનો ઉલ્લેખ હોવો જોઈએ, કેટલી સ્ટ્રક્ચર હોવું જોઈએ, આ તમામની ચર્ચા આપણે કરવાની છે. તો આજે સેશન છે એની પહેલા તો તમને ફોર્મેટ રેડી હોવો જોઈએ. શું રેડી હોવો જોઈએ? આવનારા લેક્ચરની અંદર આપણે 1 by 1 કરી તો કે પ્રસ્તાવનામાં કયા વર્ડ યુઝ હોવા જોઈએ, પોઈન્ટ વાઇઝ જે લખશો મેઇન બોડી મેઇન ડેટા એમાં કયા વર્ડ યુઝ હોવા જોઈએ, આપણી પાસે જે કન્ક્લુઝન એટલે કે સમરી ભવિષ્યાત્મક આયોજન આવશે તેની અંદર કયા વર્ડ યુઝ હોવા જોઈએ, શું હોવું જોઈએ તેનું. તો આ બધી જ વસ્તુનો ચર્ચા જે છે આપણે 1 by 1 કરીને એક લેક્ચરમાં ક્વેશ્ચન સાથે કરશું. બરાબર, આપણે ક્વેશ્ચન આન્સર રાઇટિંગ, લાઈવ આન્સર રાઇટિંગ કરશું. બરાબર છે કે જેની અંદર તમે ક્વેશ્ચન્સને લખશો, ક્વેશ્ચનને લખ્યા પછી તમે એ જોશો કે શું આપણી જે આન્સર, જે ઓરિજિનલમાં આન્સર છે તમારા આન્સરમાં શું ફરક આવે છે, કઈ વસ્તુઓ મિસિંગ છે, એની આપણે ચર્ચા કરશું. તો આપણે સૌથી પહેલા આપણે તો એ સમજીએ કે જાહેર નિવેદન જે છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. પહેલા એ સમજો, જાહેર નિવેદન જે છે એ કાં તો સરકાર હશે, બરાબર. જાહેર નિવેદન કાં તો કોણ હોય છે? સરકાર હોય છે, કાં તો કઈ સંસ્થા હોય છે? ખાનગી. અત્યારે આપણે ખાનગી સંસ્થાને છોડી દઈએ. અત્યારે આપણે ફોકસ કરીએ કે સરકાર દ્વારા જે જાહેર નિવેદન આવે છે તેને પકડીએ. તો જે સરકાર દ્વારા જે જાહેર નિવેદન બહાર પાડવામાં આવે છે, બરાબર, એ સરકારના કરેલા કાર્ય, તો સરકારની યોજના બાબતનો વિગત હશે. સમજો તમે સરકારના કાર્યો અથવા તો સરકારની કયા રિલેટેડ યોજના, બરાબર, કોઈ સરકારના કાર્ય રિલેટેડ અથવા તો સરકારની યોજના રિલેટેડ જે છે એ શું હશે? તો કે આ પ્રચાર માધ્યમો માટે નિવેદન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું હશે. તો પહેલી તો આપણને ખબર પડી કે સરકારનું કાર્ય તો સરકારની યોજના હશે, તો એની લેંગ્વેજ કેવી હોવી જોઈએ? તો કે ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. આપણને એટલી ખબર પડે સાદી રીતે કે કઈ લેંગ્વેજ હોવી જોઈએ? તો કે આની લેંગ્વેજ જે હોવી જોઈએ એ લેંગ્વેજ કેવી હોવી જોઈએ? તો કે ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. ફોર્મલ લેંગ્વેજનો મતલબ શું થયો? આધિકારિક લેંગ્વેજ હોવી જોઈએ, એક ઓફિસરની લેંગ્વેજ હોવી જોઈએ. એની અંદર ભાષાનું પેપર છે, એમાં પણ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન, જાહેર જનતા સુધી પ્રચાર કરવાનો છે, તો એની જે લેંગ્વેજ હશે એ લેંગ્વેજ તમારી ઓફિશિયલ લેંગ્વેજ હોવી જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારના તળપદા શબ્દો, કયા શબ્દો? તળપદા શબ્દો કોને કહેવાય? કે જે આપણે ઘરની અંદર બોલચાલની અંદર આપણે ઘરમાં પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે, મિત્રતા સાથે, અથવા તો આપણે એક કહેવાય કે ઘરની સાથે આપણે જે વાતચીત કરતા હોઈએ છીએ એને આપણે તળપદા શબ્દો કહીએ છીએ. શું કહીએ છીએ? તળપદા શબ્દો કહીએ છીએ. એ તળપદા શબ્દોનો ઉલ્લેખ ના હોવો જોઈએ, એક ઓફિશિયલ અથવા ફોર્મેલ, બરાબર, આધિકારિક જે છે એ લેંગ્વેજનો ઉપયોગ થયેલો હોવો જોઈએ તમારા લખાણની અંદર. કારણ કે એક ઓફિસર દ્વારા આ જાહેર નિવેદન લખાયું છે, તો એક ઓફિસર દ્વારા જ્યારે જાહેર નિવેદન લખાઈ રહ્યું છે તો તેની ભાષા કેવી હોવી જોઈએ? એક ઓફિસરની હોવી જોઈએ. હવે આ ઓફિસરની ભાષા કેવી હોવી જોઈએ અથવા ઓફિસરની ભાષા શું હોવી જોઈએ, તો એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. કે ભાષા, જે ગુજરાત સરકારની 4 બુક છે, ભાષા વિવેક, ભાષા સૌંદર્ય, ભાષા ગૌરવ, બરાબર છે, આ જે 4 બુકો છે, 3-4 બુકો, એની અંદર આપણે ડીપમાં કીધું છે કે ગવર્મેન્ટ જે છે કયા વર્ડનો યુઝ કરે છે, ફોર્મેશન માટે, લખાણ માટે કયા વર્ડ્સનો યુઝ કરે છે, એની આપણે ચર્ચા 1 by 1 કરીને કરવાના છીએ. તો પહેલું તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ જાહેર નિવેદનની જે ભાષા હોવી જોઈએ ફોર્મલ, એટલે કે ઓફિશિયલ આધિકારિક ભાષા હોવી જોઈએ. ખબર પડી કે નહીં? કેવી ભાષા હોવી જોઈએ? આધારિક. કોઈ પણ પ્રકારના તળપદા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં. બીજું, તળપદા શબ્દોનો ઉપયોગ ના થવો જોઈએ આની અંદર.
ઉપયોગ ના થવો જોઈએ. બીજી વસ્તુ, અહીં અલંકાર શૈલીનો ઉપયોગ ના થવો જોઈએ લખાણ સમયે. કઈ શૈલીનો? અલંકારિક શૈલીનો ઉપયોગ ના થવો જોઈએ. અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. અલંકારિક શૈલીનો મતલબ શું થયો? તો અહીંયા તમે અલંકાર, રૂઢિપ્રયોગ, છંદ, કહેવત આવી કોઈ બાબતનો અહીંયા તમે ઉપયોગ કરવો નહીં. આ જે કહું છું સરકાર શ્રી દ્વારા લખાયેલું, આનો ઉપયોગ તમે એસેમાં કરો ચાલે, નિબંધમાં કરો ચાલે. અહીંયા તમારો આ ઉપયોગ થવો જોઈએ નહીં. ઓફિસર્સ દ્વારા લખાયેલું છે, શોર્ટ, સિમ્પલ અને સોબર ભાષામાં તમારું જે છે આ જાહેર નિવેદન હોવું જોઈએ. ક્લિયર થયું કે નહીં? શોર્ટ, સિમ્પલ અને સોબર ભાષામાં જાહેર નિવેદન લખેલું હોવું જોઈએ પ્રચાર માધ્યમો માટેનું. ત્રીજી વસ્તુ, ડેટા અને માહિતી નો એકદમ વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. કેવો ઉલ્લેખ હોવો જોઈએ? વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેવો ઉલ્લેખ હોવો જોઈએ? ડેટા અને માહિતીનો વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. એનો મતલબ સમજો કે માની લો કે ભારતે, સમજો ક્વેશ્ચન આપું છું તમને, ભારતે યુએસએ સાથે એટલે કે કોની સાથે? અમેરિકા સાથે માની લો કે કોઈ ડિફેન્સ સાઇન કરી, કરાર કર્યો. શું કર્યો છે? ડિફેન્સ બાબતનો શું કર્યો છે? કરાર. બરાબર છે? ડિફેન્સ બાબતનો કરાર કર્યો. સમજો તો આ ડિફેન્સ બાબતનો જે કરાર ભારતે યુએસએ સાથે કર્યો છે, તો તેને જાહેર જનતા સુધી પહોંચાડતું પ્રચાર માધ્યમો માટેનું નિવેદન લખો. ફોર્મેટ તમને આવડી ગયું કે ભારત સરકાર, કેન્દ્ર સરકાર કરી શકે તો એનું લખશો. પણ એના કન્ક્લુઝન, એના પ્રસ્તાવના, મેઇન બોડી અને જે તમારું ભવિષ્યાત્મક આયોજન હશે એની અંદર તમે શું લખશો? તો એની અંદર તમારે ડેટા અને માહિતી એનો વિસ્તૃત મતલબ શું? તો કે આ ડિફેન્સ કરારની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ થયો છે. સમજ પડી? કઈ કઈ વસ્તુ, કે ભારત કેટલી મિસાઇલ ખરીદશે, ભારત કેટલી મિસાઇલ વેચશે, એ ડેટામાં હોવા જોઈએ. કરોડ, પછી જે પૈસાનો હિસાબ હોય એ કરોડમાં થવો હોય તો તમે એક આંકડો લખો. ના ખબર હોય એટલે એક્ઝેક્ટ ના ખબર હોય તો વર્ડ યુઝ કરી શકો. તમે અંદાજિત વર્ડ યુઝ કરો. કયો વર્ડ યુઝ કરો? અંદાજિત. આટલું 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 કરાર કયો છે. પણ એ ડેટા અને માહિતી એકદમ વિસ્તૃત હોવી જોઈએ, કે ઉપર નહીં કે ભારત અને યુએસએ વચ્ચે ખાલી કરાર થયો છે, આટલો કરાર થયો નહીં. કયા બાબતે કરાર? આઈટી સેક્ટરમાં કેટલો કરાર થયો છે, ડિફેન્સમાં આઈટી સેક્ટરની અંદર કેટલો થશે, આઈટી સેક્ટરનો યુઝ કરવાનો છે આવી રીતે, ભારત સેટેલાઇટ કેટલું, તો બધું એકદમ ડીપમાં. તમે સમજો છો? વિસ્તૃત, ડીપમાં. આપણે જેમ જેમ ક્વેશ્ચન કરશું બરાબર આપણને ખબર પડશે કે વિસ્તૃત રીતે જે છે આપણે સમજવાની છે. ક્લિયર થાય છે? તો અહીંયા તમારું મેઇન ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે ડેટા અને માહિતીનો ઉપયોગ કેવો જોઈએ? વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. કેવો ઉલ્લેખ હોવો જોઈએ? વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. ચલો પછી બીજું આગળ. અહીંયા બીજી વસ્તુ એ કે તમારે અહીંયા કોઈ વ્યક્તિગત, કેવું? વ્યક્તિગત તો પર્સનલી કોઈ પણ પ્રકારની જે છે જાહેર નિવેદનની અંદર સલાહ તમારે આપવાની નથી. જાહેર નિવેદનની અંદર તમારું કોઈ વ્યક્તિગત અથવા પર્સનલી કોઈ પણ પ્રકારની શું નથી આપવાની? તમારે કોઈ પણ પ્રકારની સલાહ જે છે એ આપવાની નથી. પોતાનો અભિપ્રાય ના હોવો જોઈએ. જે વસ્તુ પૂછી છે, જે વસ્તુ માંગી છે, એ જ વસ્તુનો તમારે જે છે અહીંયા ઉલ્લેખ હોવો જોઈએ. વ્યક્તિગત સલાહ બરાબર છે તમારે આપવાની નથી. ક્લિયર થાય છે કે નહીં? ચલો ડન. સમજ પડી? તો તમને એટલા લખાણ વિશે સમજણ પડી હશે કે કઈ રીતે આપણે જે છે એ આને આન્સર રાઇટિંગ, જાહેર નિવેદનનું આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરવાનું છે. પણ એની માટે તમને શું કીધું કે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો કે પહેલું, આની લેંગ્વેજ કેવી હોવી જોઈએ? ફોર્મલ, આધિકારિક, ઓફિશિયલ હોવી જોઈએ. બીજું શું? કે આ તળપદા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં. અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. ડેટા અને માહિતીનો વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. ડેટા અને માહિતીનો કેવો ઉલ્લેખ હોવો જોઈએ? વિસ્તૃત ઉલ્લેખ હોવો જોઈએ. અને વ્યક્તિગત કોઈ પણ તમારે સલાહ આપવાની નથી. ક્લિયર? તો મેઇન પોઈન્ટ હતા કે જે તમારે યાદ રાખવાના છે જાહેર નિવેદન લખતા સમયે. ચલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જાહેર નિવેદનના લગતા ક્વેશ્ચન્સ અને તેના આન્સર કઈ રીતે લખાય છે, મોડલ આન્સર્સ, બરાબર, એની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે? જ્યાં સુધી તમને એકદમ મગજમાં ના બેસી જાય અને પ્રેક્ટિસ તમારે એકદમ પરફેક્ટ ના થઈ જાય ત્યાં સુધી જે છે આપણે જાહેર નિવેદનને છોડવાનું નથી. ક્લિયર થાય છે? ચલો તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જે છે એ તમારા જીસી મેન્સની પ્રિપરેશનમાં યુઝફુલ થયો હશે. ક્લિયર થાય છે કે નહીં? ચલો તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ સેશનની અંદર, બરાબર, આના મોડલ આન્સર સાથે કે કઈ રીતે આપણે આન્સરને લખશું. અને આપણે ત્યાં પણ એ પણ વસ્તુ શીખવાની છે કે આપણે થિંકિંગ કેવી રીતે કરશું અને થિંકિંગની સાથે આપણો કન્ટેન્ટ ક્યાંથી ભેગો કરશું.
કન્ટેન્ટ ભેગો કર્યા પછી આપણે નોટ્સ પણ કેવી રીતે બનાવશું આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. તો તમામ લોકોનો આભાર કે જે લોકોએ આ વિડીયોઝને જે છે અંત સુધી નિહાળ્યો અથવા જોયો છે. ક્લિયર થયું કે નહીં? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.